ડાયરેક્ટ ભલે આપણે એવું હોય એ ગઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ સર, જય માતાજી. જાડુભાઈ કેમ છો? જય માતાજી. વાડીએ આયા છે બધા ગ્રુપના છોકરાઓ ને બધા, અને કેરીની તસ્કરી થઈ રહી છે. યુવરાજસિંહ થેન્ક યુ સો મચ. હા સરસવણીમાં, હા સરસવણી ને જ. જય માતાજી. આ વાડી છે અને આ કેરીઓ પાડી છે. ઘરે જઈને અથાણા બનાવશે હવે. બાદશાહભાઈ, ઓ બાદશાહભાઈ, કેટલું કેરી અથાણો કેટલું બનાવવાનું? કેટલા લોકોને કેરી ભાવે છે? તો દેશી કાચી કેરી છે. કોને કોને ભાવે છે? નથી. તમારે લઈ જઈશ. લાઈવ બંધ કરી તમે? ના ચાલુ છે. બંધ કરો તો મને કહેજો. પેલા ડોક્ટરનો ફોન કરો. હા, જો તમને કેરીઓ બતાવીએ આંબાની, જોઈ લો. જેને પણ જોઈએ સંપર્ક કરજો. અમારા પપ્પુભાઈ નો સંપર્ક કરજો, એમનો આંબો છે. સ્ટન્ટ બાજી થઈ રહી છે. અથાણાનો ધંધો કરવાનો. હિંમતનગર આ કેમ નહીં મોકલીએ? પપ્પુભાઈ વહીવટ આવે છે કેરીઓનો. મોકલી દઈએ હિંમતનગર. હા મોકલી દઈએ. નામ એડ્રેસ મોકલી દેજો, આવી જશે. આ વાડી છે, અહીંયા આપણે ગૌશાળા બનાવવાના છે. કાલથી કામ ચાલુ થઈ જશે. આ જગ્યાએ ગૌશાળા બનાવવાની છે. તો બધાને ટેસ્ટ અલગ અલગ હોય. કોઈને ખાટી લાગે, કોઈને મીઠી લાગે. ક્યાં છે? આ જો કોઈ માણસ અહીંયા છુપાયો ને કોઈને ખબર ના પડે. આ જો ઉપર ચડીને બેસી ગયા છે. ના પાડશે ખોટી ના પાડશે. પકવી હોય તાર કામમાં આવશે. નીચે પડે કે પછી કોવાઈ જશે. પણ ખોટી પાડશે ના. તમારે પકાવવાની એટલે નહીં તો પકાવવાની. હા હજુ મોઢું કેવું ઓલા. તો મહિના ફરી પાડે ને ચાલો. નીચે આવી જાઓ. તમે બધા કેમ છો? આજે આખો દિવસ આખું શેડ્યુલ બહુ જ બિઝી રહ્યો હતો. કેરીમાં એવું છે કે આ લોકો કેરી અમે જગ્યા જોવા આવ્યા હતા, બતાવવા આવ્યા હતા. મહેમાનો છે એમને જગ્યા બતાવવા આવ્યા હતા ગૌશાળાની, કે આ જગ્યાએ આપણે કામ ચાલુ કરવાનું છે એમ. તો કેરીઓ જોઈ ગયા ને એટલે હવે કેરી ઉપર દાનત બગડી છે આ લોકોની. જોઈ લો.
દાનત બગડી છે. આવા આ જોઈને કોને દાનત ના બગડે. કેમ નહીં, તમારા માટે મોકલાઈએ. આજનો આખો દિવસ બહુ જ બિઝી રહ્યો છે. શેડનું કામ ચાલુ કરવાનું છે. જ્યાં આગળ આપણે ગાયો રાખી છે, અહીંયાથી બીજી જગ્યાએ રાખી છે 2 કિલોમીટર દૂર. તો ત્યાં આગળ શેડનું કામ ચાલુ કરવાનું છે. એટલે ત્યાં સળિયાને પતરાને એવું બધું અમદાવાદથી લાવ્યા છીએ. એટલે આખો દિવસ બિઝી જ હતો. અત્યારે થોડાક ફ્રી પડ્યા છે, એ બી વાડીએ આવ્યા છે. એટલે તો કાલથી આ જગ્યાએ આ સાફ કરવાનું કામ ચાલુ થઈ જશે. પછી અહીંયા પૂરણ થશે, બોર થશે અને શેડ ને બધું કામ ચાલુ થશે, જેથી આપણે ગાયો વધુથી વધુ ગાયો આપણે અહીંયા લાવી શકીએ અને વધુથી વધુ ગાયોની સેવા કરી શકીએ. જય માતાજી. આ બધા અમારા સપોર્ટર ભાઈઓ છે, બીજા ત્યાં આગળ ગયા છે. બહુ મહેનત કર્યા છે આખા દિવસમાં અને અત્યારે વધારે મહેનત કરી રહ્યા છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામ ખાતે આપણે ગૌશાળા બનાવવા જઈ રહ્યા છીએ. તમે જે કંઈ પણ સહાય કરવા ઈચ્છતા હોય તમે જરૂરથી કરજો. મારા પ્રોફાઇલમાં સ્કેનર છે, નંબર છે, મારો કોન્ટેક પણ કરી શકો છો. આ જગ્યા છે આખી, ત્યાં દૂર સુધી આપણી જગ્યા છે. અહીંયા આપણે બનાવવાની છે ગૌશાળા. કાલથી કામ ચાલુ થઈ જશે. અત્યારે હાલ જ્યાં આપણે ગાયોની વ્યવસ્થા કરેલ છે, જ્યાં રાખેલ છે, અહીંયાથી 2 કિલોમીટર દૂર છે. એટલે ત્યાં આગળ શેડનું કામ ચાલુ કર્યું છે, કારણ કે વરસાદ આવે છે, આપણી એસિડવાળી ગાયો છે, એમને તકલીફ ના પહોંચે એટલા માટે આપણે શેડનું કામ ત્યાં આગળ પહેલાં ચાલુ કર્યું છે. એટલે બંને કામ સાથે જ ચાલુ કરવાનું છે. અહીંયા પણ કાલથી થઈ જશે અને ત્યાં જે સામાન ઉતાર્યો છે કાલથી ચાલુ થઈ જશે. એ ગઈ, આવું થાય ખેતરમાં. એમાં એવું છે, અહીંયા પગ મારો થોડોક લપસી ગયો. આવી જગ્યા છે ને એટલે વાંધો આવે એવું નથી. ચલો રજા લઈએ. બધા ત્યાં આગળ ભેગા થયા છે, મારે પણ ત્યાં જવું પડશે. જે કોઈ પણ ભાઈ કે બેન જે કંઈ પણ સપોર્ટ કરવા માંગતા હોય પ્લીઝ જરૂરથી સપોર્ટ કરજો. અને પ્રોફાઇલમાં ચેક કરજો, આપણી પાસે જે ગાયો છે એ ગાયોની પણ તમામ માહિતી મેં આપેલ છે. કઈ રીતનું કામ કરવાનું છે એ પણ મેં જણાવેલ છે. અને આવતા લાઈવમાં તમને બધી ડિટેલ હું આપીશ. અત્યારે થોડુંક કામ છે, મારે એ બાજુ જવું પડશે એટલે લાઈવ એન્ડ કરું છું. અને પ્રોફાઇલ ચેક કરજો, શેર કરજો બધા વિડીયોઝ. અને જે કંઈ પણ સહાય તમે કરવા માગતા હોય, ફૂલ નહીં તો ફૂલની પાખડી, જરૂરથી સપોર્ટ કરજો. મારા પ્રોફાઇલમાં તમામ ડિટેલ્સ આપેલી છે. ફોન નંબરથી લઈને બધું તમે ટેલિફોનિક વાત પણ કરી શકો છો. હવે રજા લઉં છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.